2009નો એ સમય હતો જ્યારે સરકાર એક નિર્ણય લઈને આવે છે, એક યોજના લઈને આવે છે, રાઇટ ટુ એજ્યુકેશન, જેમાં ગરીબ અથવા મધ્યમ વર્ગના જે બાળકો છે, આર્થિક રીતે પછાત વર્ગના જે બાળકો છે, એ બાળકો ખાનગી શાળામાં સારી રીતે અભ્યાસ મેળવી શકે, સારું ભણતર મેળવી શકે, એના માટે સરકાર આ આરટીઈનું નિયમ લઈને આવે છે, આ નિર્ણય લઈને આવે છે। મા બાપનું જીવનભરનું સ્વપ્ન શું હોય છે? અગર એક માતા પિતા હોય તો તેમનું સ્વપ્ન સૌથી વિશેષ એ જ હોય કે તેમનો બાળક ભણી ગણીને આગળ વધે, કોઈક સારી નામચીન શાળામાં તેને એડમિશન મળે, તેને પ્રવેશ મળે। અને ઘણા મા બાપ, સપનું તો દરેક મા બાપનું હોય છે, પરંતુ ઘણા મા બાપની એવી પરિસ્થિતિ નથી હોતી કે ખાનગી અથવા તો નામચીન શાળામાં પોતાના બાળકને અભ્યાસ કરાવી શકે। એના માટે સરકારે એક પહેલ કરી, રાઇટ ટુ એજ્યુકેશન, જે અંતર્ગત તમામ બાળકો છે તેમને હક મળે છે, અધિકાર મળે છે અભ્યાસનો, ખાનગી શાળામાં સારી રીતે અભ્યાસ મેળવી શકે વિનામૂલ્યે। તે માટે સરકાર રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો લઈને આવે છે। રાઇટ ટુ એજ્યુકેશનમાં અત્યાર સુધી આવક મર્યાદા હતી 1.20 લાખ ગ્રામ્ય વિસ્તારમાં, 1.5 લાખ જેટલી આવક મર્યાદા હતી શહેરી વિસ્તારમાં, પરંતુ હવે રાઇટ ટુ એજ્યુકેશનની આવક મર્યાદા સરકારે વધારી દીધી છે, એટલે 6 લાખ સુધીની આવક મર્યાદા કરી દેવામાં આવી છે। દરેક લોકોને એમ થતું હશે કે 6 લાખ સુધીની આવક મર્યાદા છે એટલે હવે તો દરેક વ્યક્તિ રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત એડમિશન લઈ શકે છે। જેની આવક 6 લાખ કરતા ઓછી છે અથવા તો 6 લાખ આવક છે, એ દરેક વ્યક્તિ આરટીઈ અંતર્ગત એડમિશન લઈ શકે છે અને તેમના બાળકોને અભ્યાસ માટે તે એડમિશન લઈ શકે છે, ફોર્મ ભરી શકે છે। પરંતુ આમાં એક જે સરકારે એક પરિપત્ર જાહેર કર્યો છે, સરકારે જે અગ્રતાની યાદી જાહેર કરી છે કે કઈ કઈ પ્રાયોરિટી અનુસાર બાળકોને એડમિશન આપવામાં આવશે, એ પ્રાયોરિટીમાં જે બાંધછોડ છે એને સમજવી એટલી જરૂરી બની રહે છે, કારણ કે દરેક વ્યક્તિ, દરેક શખ્સ રાઇટ ટુ એજ્યુકેશનનો હકદાર નથી। ભલે તમારી આવક 6 લાખ કરતા ઓછી હોય, પરંતુ છતાં પણ ઘણી વખત વિદ્યાર્થીને એડમિશન ન મળી શકે અથવા તો નથી મળતું। તેનું કારણ એ છે કે સરકારે એક અગ્રતાની યાદી બહાર પાડી છે અને એ પ્રાયોરિટીની યાદી અનુસાર જ એડમિશન આપવામાં આવશે। હવે આમાં સરકારે શું નિર્ણય કર્યો છે, એમાં જે અન્ય જે પેટા કાયદાઓ છે, જે પેટા નિયમો છે, એ સમજવા એટલા જરૂરી બની રહે છે, નહીં તો આ આખો જે રાઇટ ટુ એજ્યુકેશનનો મુદ્દો છે એ સમજવો એટલો જરૂરી બની રહે છે, ન તો આખો મુદ્દો વ્યર્થ છે। રાઇટ ટુ એજ્યુકેશનમાં પ્રવેશ મુદ્દે ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો। સૌથી પહેલા આપને બ્રેકિંગ જણાવી દઈએ કે શિક્ષણ વિભાગે આરટીઈમાં પ્રવેશ માટે આવક મર્યાદા વધારી દીધી છે। અત્યાર સુધી આવક મર્યાદા 1.25 લાખથી લઈને 1.5 લાખ સુધીની હતી, હવે એ આવક મર્યાદા વધારીને 6 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે। આરટીઈમાં પ્રવેશ માટે આવક મર્યાદા ₹6 લાખ કરાઈ છે, જેમાં વિવિધ કેટેગરીના બાળકોને પ્રવેશ માટેનો અગ્રતા ક્રમ સરકારે જાહેર કર્યો છે અને એ અગ્રતા ક્રમ અનુસાર જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે। એમાં આખી લિસ્ટ છે, એસસી એસટીના બાળકો હશે, ઓબીસી બાળકો હશે, અથવા તો માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને એકમાત્ર સંતાન માત્ર દીકરી હશે, અથવા આંગણવાડી, સરકારી આંગણવાડીના જે બાળકો હશે તેમને પ્રાયોરિટી આપવામાં આવશે। આ સાથે જે અનાથ બાળકો છે, વિકલાંગ, દિવ્યાંગ લોકો છે, તેમને પ્રાયોરિટી આપવામાં આવશે। મેન્ટલી ડિસ્ટર્બ્ડ વિદ્યાર્થીઓ હોય છે, બાળકો હોય છે, અથવા તો મગજની કોઈ બીમારીની તેઓ સારવાર લઈ રહ્યા હોય, સમસ્યા હોય, તેવા બાળકોને અગ્રતા આપવામાં આવશે। સરકારે આખી યાદી જાહેર કરી છે। આરટીઈમાં પ્રવેશ મુદ્દે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય એ કર્યો કે હવે આરટીઈમાં પ્રવેશ માટેની આવક મર્યાદા શિક્ષણ વિભાગે વધારી કાઢી છે। હવે આવક મર્યાદા 6 લાખ રૂપિયા કરવામાં આવી છે। આરટીઈમાં વિવિધ કેટેગરીના બાળકો માટેનો જે પ્રવેશ માટેનો અગ્રતા ક્રમ છે, તે અગ્રતા ક્રમ પણ સરકારે જાહેર કર્યો છે અને આ અગ્રતા ક્રમ અનુસાર જ બાળકોને પ્રવેશ આપવામાં આવશે। છેલ્લે 6 લાખ સુધીની આવકવાળા જનરલ કેટેગરીના બાળકોને અગ્રતા આપવામાં આવશે। સરકારે કુલ 13 કેટેગરીની યાદી આખી જાહેર કરી છે અગ્રતા ક્રમ અનુસાર કે કયા બાળકોને, કયા કેટેગરીના બાળકોને અગ્રતા આપવામાં આવશે અને એ અગ્રતામાં સૌથી છેલ્લી કેટેગરી 13મા નંબરની કેટેગરી છે જનરલ કેટેગરી। એ જનરલ કેટેગરીમાં 6 લાખ જેટલી આવકવાળા જે વિદ્યાર્થીઓના વાલીઓ હશે તેમને અગ્રતા આપવામાં આવશે। એ પહેલા રાજ્યમાં આરટીઈમાં પ્રવેશ માટે અલગ અલગ આવક મર્યાદા હતી। શહેરી વિસ્તારમાં આવક મર્યાદા લગભગ 2.5 લાખની આસપાસ હતી, ગ્રામ્ય વિસ્તારમાં આવક મર્યાદા 1.20 લાખની આસપાસ હતી અને આવક મર્યાદા વધારાની સાથે હવે સરકારે અરજી કરવાની તારીખ પણ લંબાવી છે। આરટીઈમાં પ્રવેશ માટે હવે 14 એપ્રિલ સુધી અરજી કરી શકશે વિદ્યાર્થીઓ અને આવક મર્યાદા વધારા અંગે સરકારે અધિકૃત પરિપત્ર પણ જાહેર કર્યો છે। આપને એ બાઇટ પણ સંભળાવી છે જ્યારે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું હતું કે આરટીઈનો જે નિર્ણય છે, આવક મર્યાદા વધારવામાં આવી છે, એ પ્રફુલ પાનસેરિયાએ એ સમય શું કહ્યું હતું, આપને એ પણ સંભળાવી દઈએ। ધરાવતા 6 લાખ અથવા તો એથી ઓછી આવક ધરાવતા તમામ વંચિત જૂથ યાની કે લોકો આમાં અરજી કરી શકશે।
અગાઉ કરેલી અરજી 2 લાખ ઉપરની આવક હોય અને એની રિજેક્ટ થઈ ગઈ તો પણ ફરી વખત એ અરજી કરી શકશે. 15/4 સુધીમાં ફરી વખત ઓનલાઈન અરજી કરી શકાશે. તમામ વંચિત લોકો, મધ્યમ વર્ગના લોકો, અંત્યોદય સુધી તમામ લોકો લાભ લઈ શકે એ હેતુસર આ આવક મર્યાદા વધારવામાં આવી છે. હવે આવક મર્યાદા તો વધારી દેવામાં આવી છે, પરંતુ એ આવક મર્યાદામાં સરકારે જે વિવિધ કેટેગરીના બાળકોને પ્રવેશ માટેનો અગ્રતાક્રમ જાહેર કર્યો છે એ સમજવો પણ એટલું જરૂરી બની રહે છે. પહેલી પ્રાયોરિટી છે અનાથ બાળકો. કોઈ પણ અનાથ બાળકો હશે તો એને પહેલી પ્રાયોરિટીમાં આરટીઈ અંતર્ગત એડમિશન આપવામાં આવશે માતા પિતા વગરના બાળકોને. બીજી કેટેગરી સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળા બાળકને પ્રાયોરિટી આપવામાં આવશે. ત્રીજી કેટેગરી છે જે બાળગૃહના બાળકો છે, બાળગૃહના બાળકોને પ્રાયોરિટી આપવામાં આવશે. અને ચોથી કેટેગરીમાં આવે છે બાળ મજૂર અથવા તો સ્થળાંતરિત મજૂરના બાળકો, તેમને આરટીઈ અંતર્ગત પ્રવેશ માટેની મંજૂરી આપવામાં આવશે. પાંચમી કેટેગરીમાં આવે છે મંદબુદ્ધિ અથવા તો ખાસ જરૂરિયાતવાળા બાળકો અથવા તો દિવ્યાંગ કે વિકલાંગ બાળકો. અને છઠ્ઠી કેટેગરી એન્ટી રેટ્રોવાયરલ થેરાપીની સારવાર લેતા બાળકો. ત્યારબાદ શહીદ જવાન અથવા શહીદ પોલીસ દળના જે બાળકો છે તેમને પ્રાયોરિટી મળશે. અથવા તો માતા પિતાને એકમાત્ર સંતાન અને એકમાત્ર સંતાનમાં માત્ર દીકરી હોય તેવા વિદ્યાર્થીઓને પ્રાયોરિટી મળશે. સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોને પ્રાયોરિટી આપવામાં આવશે. અને 0 થી 20 અંક ધરાવતા તમામ કેટેગરી એસસી, એસટી, એસસીબીસી, જનરલ તથા અન્ય બીપીએલ કુટુંબના બાળકોને પ્રાયોરિટી આપવામાં આવશે. ત્યારબાદ 11મી કેટેગરીમાં આવે છે અનુસૂચિત જાતિ જનજાતિના બાળકો, સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અન્ય પછાત વર્ગ કે વિચરતી વિમુક્ત જાતિના બાળકોને પ્રાયોરિટી. અને છેલ્લી કેટેગરી કુલ 13મી કેટેગરી જનરલ કેટેગરી, જેમાં બિન અનામત વર્ગના બાળકોને પ્રવેશ મળશે. 6 લાખ સુધીની આવક મર્યાદા આ છેલ્લી કેટેગરીમાં વધારવામાં આવી છે. હવે એ સમજવું જરૂરી છે કે ગુજરાતમાં આરટીઈની બેઠકો કેટલી છે. કુલ બેઠકો છે 93,527, જેમાંથી સુરત શહેરમાં 15,000 જેટલી છે, સુરત ગ્રામ્ય વિસ્તારમાં 3,900ની આસપાસ, રાજકોટ શહેર અને જિલ્લામાં 6,640ની આસપાસ જેટલી બેઠકો છે. અમદાવાદ શહેરમાં 14,000ની આસપાસ છે, અમદાવાદ જિલ્લામાં 2,200ની આસપાસ બેઠકો છે. અને વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 4,800ની આસપાસ બેઠકો છે. આ આરટીઈની બેઠકો છે. આ સિવાય અન્ય વિસ્તારમાં પણ આરટીઈની બેઠકો છે, પરંતુ આ 4 મુખ્ય શહેરોની આપણે વાત કરી જે બેઠકો છે. હવે ગુજરાતના જે પાડોશી રાજ્યો છે ત્યાં આરટીઈની મર્યાદા કેટલી છે. મહારાષ્ટ્રમાં આરટીઈની મર્યાદા 1 લાખ રૂપિયા છે આવક મર્યાદા પરિવારની. રાજસ્થાનમાં પરિવારની વાર્ષિક આવક મર્યાદા 2.5 લાખ જેટલી છે. મધ્યપ્રદેશમાં પરિવારની વાર્ષિક આવક મર્યાદા 1.5 લાખ. અને એ સિવાય અન્ય દિલ્હીમાં 1 લાખ જેટલી પરિવારની વાર્ષિક આવક મર્યાદા હોય તો પછી બાળકને આરટીઈ અંતર્ગત પ્રવેશ મળી શકે છે. જ્યારે આ બાબતે આરટીઈનો નિર્ણય આવ્યો હતો, આરટીઈના નિર્ણયને ઋષિકેશ પટેલે આવકાર્યો છે, કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પણ આવકાર્યો છે. પરંતુ મનીષ દોશીએ આ બાબતે સવાલ અને એક મુદ્દો પણ ઉઠાવ્યો છે. બંને શું કહ્યું આપને સંભળાવીએ. 6 લાખની મર્યાદામાં, કારણ કે જેમ જેમ સમય વધે આ 1.5 લાખની મર્યાદા વધારી અને 6 લાખની કરી છે. ખૂબ બધા ગરીબ બાળકોને, મધ્યમ વર્ગના બાળકોને આનાથી ખૂબ મોટો ફાયદો થયો છે. લાંબા સમયની વાલીઓ અને કોંગ્રેસની માંગ હતી અને સરકારે આ વધારી છે ને હું આવકારું છું. પણ માત્ર આવકની મર્યાદા વધારવાથી નહીં થાય. સરકારે ખરેખર નીતિને નિયત હોય કે બધાને શિક્ષણનો અધિકાર આપવો, તો સરકારે સૌથી વધુ જનસંખ્યા પ્રમાણે જે પ્રમાણે ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે અને સરકાર બેઠકો ન વધારે. એક તરફ આવકની મર્યાદા વધારવાથી મોટા પાયે લોકો, એટલે ગુજરાતમાં લગભગ 65% કરતાં વધુ જનસંખ્યા પરિવારો એ પોતે આ આવકના માપદંડના આધારે પ્રવેશ માટે એલિજિબલ થશે. અને બીજી બાજુ બેઠકોની સંખ્યા મર્યાદિત. એક તરફ સરકારે આરટીઈ અંતર્ગત જે આવક મર્યાદા વધારી છે તો બીજી તરફ બેઠકોની સંખ્યા પણ મર્યાદિત છે. આ જ બાબતે અમારી સાથે શિક્ષણવિદ રાકેશ પંડ્યા જોડાઈ ગયા છે. તેમની પાસેથી એ સમજવું છે કે આરટીઈ અંતર્ગત જે પેટા નિયમો છે એ કેવી રીતે છે. રાકેશભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. રાકેશભાઈ, સરકારે એક તરફ આરટીઈ અંતર્ગત આવક મર્યાદા વધારી કાઢી છે, અન્ય રાજ્યોની સરખામણીમાં 6 લાખ જેટલી આવક મર્યાદા કરવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક સરકારનું આ ડિસિઝન ઇમોશનલી ડિસિઝન હોઈ શકે એવું લાગી રહ્યું છે. ઇકોનોમિક્સને સાઈડમાં મૂકીએ તો સરકારે આવક મર્યાદા વધારી એ સારી વાત છે કે આર્થિક રીતે પછાત વર્ગના કુટુંબોને આનો લાભ મળશે. પરંતુ સાથે સાથે બેઠકો પણ વધારવી જોઈએ.
ઘણા બધા સમયથી સરકારમાં વર્ગ આધારિત આરટીઈના વિદ્યાર્થીઓને ફાળવવામાં આવે તો 100% આ સંખ્યામાં પણ વધારો થાય, પણ સરકારશ્રી દ્વારા અત્યારે ગત વર્ષની તમારી સંખ્યાના 25% વિદ્યાર્થીઓ આપવામાં આવે છે. એટલે કે ફોર એક્ઝામ્પલ તમને કહું કે કોઈ શાળામાં પહેલા ધોરણની અંદર 40 વિદ્યાર્થી છે તો એને 10 જ વિદ્યાર્થી આપવામાં આવે, જ્યારે સરકારશ્રીના વર્ગની માન્યતાના નિયમની અંદર એ 45 કે 50 વિદ્યાર્થી હોય તો 50ના 25% પ્રમાણે મળવા જોઈએ. એ જ રીતે જો વર્ગ આધારિત સંખ્યા વધારવામાં આવે તો ઓટોમેટિકલી આરટીઈના લાભાર્થીઓની બેઠકો પણ વધે અને જે 6 લાખની મર્યાદા કરી છે એ 6 લાખની મર્યાદામાં એપ્લાય કરનારા તમામ કુટુંબોને એને લાભ મળી શકે. ઓકે રાકેશભાઈ, અગર 6 લાખની મર્યાદા છે તો મોટા ભાગના લગભગ કોંગ્રેસ નેતાનું એવું નિવેદન હતું કે 65% જેટલો મધ્યમ વર્ગના પરિવારો છે એ આ 6 લાખની આવક મર્યાદા અંતર્ગત આવી જાય છે. તો શું એ તમામ લોકો આરટીઈ અંતર્ગત એડમિશન લેવા માટે એલિજિબલ છે? સરકારશ્રીના 6 લાખની આવક મર્યાદા જે કરી છે એ પ્રમાણે તો આમ જોવા જાવ તો સરકારની નોકરીમાં પણ સહાયકમાં જોડાયેલા જે લોકો છે એ લોકો પણ ઓટોમેટિકલી આવી જાય, કારણ કે 6 લાખ એટલે એવરેજ આપણે ગણીએ કે માસિક 50,000ની જેનો પગાર હોય એવા તમામ લોકો આવી જાય. તો મોટાભાગનો મધ્યમ વર્ગ આની અંદર આ લાભ લેવા માટે પ્રયત્ન તો કરશે જ. અને અત્યારે પણ જેમ અલગ અલગ પ્રકારની શાળાઓ છે તો એ મોટી શાળાઓની અંદર આનો ધસારો પણ વધવાનો છે. તો સામે ધસારો વધી રહ્યો છે, માંગ વધવાની છે, તો સામે બેઠકો પણ વધારવી જોઈએ તો જેથી કરીને સમાજનું હિત થાય. ઓકે રાકેશભાઈ, સવાલ અહીં એ પણ ઉઠે છે કે સરકારે આવક મર્યાદા વધારી છે, વધારે પડતા સ્ટુડન્ટ્સ એડમિશન લેવા માટે આવશે, બેઠકો નથી વધારી, બેઠકો એટલી ને એટલી છે, તો કયા આધારે બાળકોને એડમિશન આપવામાં આવશે? ક્યાંક એવું તો નહીં બને ને કે 5 થી 6 લાખ વાળા સ્ટુડન્ટ્સ છે એમને એડમિશન મળી જાય અને જેને ખરેખર જરૂરિયાત છે 1.5 થી 2 લાખ વાળા સ્ટુડન્ટ્સ છે એમને એડમિશન ના મળે? એની માનસીબેન એવું શક્ય નથી, કારણ કે સરકારે જે સિસ્ટમ બનાવી છે, જે સોફ્ટવેર બનાવ્યું છે એમાં 1 થી 13 જે કેટેગરી મૂકવામાં આવી એ કેટેગરીને ધ્યાનમાં રાખીને જ પ્રવેશ આપવામાં આવે છે. એની અંદર કોઈ ગોટાળો થવાની શક્યતાઓ નથી. હા, કોઈ વાલી દ્વારા ખોટી માહિતી ભરવામાં આવે અને એ પ્રવેશ લઈ લે તો એના માટે પણ વ્યવસ્થા છે કે પાછળથી એની તપાસ પણ થતી હોય છે, એની સામે કાર્યવાહી પણ થઈ શકે. એટલે એવા છબરડા થવાની શક્યતાઓ નથી. પરંતુ જો પ્રજાની 6 લાખની મર્યાદાને ગરીબ એટલે કે મધ્યમ વર્ગને સારી શાળાઓમાં સમાવવા માટે કે પ્રાઇવેટ શાળાઓમાં સમાવવા માટે સરકાર જો આ યોજના કરતી હોય તો સરકારે સામે એમની વ્યવસ્થાઓ પણ સારી મળી રહે, કારણ કે આ બધા જ વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સંસ્થાઓમાં જવાના, તો પ્રાઇવેટ સંસ્થાઓને બધો જ ખર્ચ એ સંસ્થાએ પોતે ઉપાડવાનો હોય. આજે સરકાર માત્ર એ શાળાને એની ફી પેટે 10,000 રૂપિયા આપી રહી છે. જો તમે 1.5 લાખના 6 લાખ આવક મર્યાદા કરતા હોવ તો હું એવું ચોક્કસ માનું છું તો એ જ સરેરાશ પ્રમાણમાં શાળાની ફીમાં પણ વધારો થવો જોઈએ, તો જેથી કરીને વિદ્યાર્થીને સાચા અર્થમાં સારા શિક્ષણનો ન્યાય આપી શકાય. જી રાકેશભાઈ, બિલકુલ. મતલબ કે હવે કયા આધારે એડમિશન આપવામાં આવશે આ જે વિદ્યાર્થીઓ હશે? મારી સાથે અત્યારે ન્યૂઝરૂમથી અમારા ઇનપુટ હેડ વિનોદ દેસાઈ પણ જોડાઈ ગયા છે. રાકેશભાઈ, છેલ્લો સવાલ કે કયા આધારે વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે છે? શું એવું કઈ ક્રાઇટેરિયા છે કે પહેલા આ પછી આ, કે કઈ મેરિટ લિસ્ટ હશે, કે એવો લોટરી સિસ્ટમ હશે, કોઈ એવો આધાર હશે? જે તમે જે 13 કેટેગરી બોલી એ જ કેટેગરીમાં દરેક જિલ્લા વાઇઝ એની ટકાવારીઓ ફિક્સ છે અને એ ટકાવારીઓ અંતર્ગત જ એ એડમિશનની પ્રોસેસ થાય છે. અને એ જ ક્રાઇટેરિયામાં વાલીની જે ડિમાન્ડ હોય એની સ્કૂલની, એ સ્કૂલ અને કેટલા ટોટલ વિદ્યાર્થીઓ એની માંગણી કરી રહ્યા છે એના આધારે એ કેટેગરી નક્કી થઈ અને આખું સોફ્ટવેર આધારિત એની ફાળવણી થતી હોય છે. એટલે એમાં કોઈ કક્ષાએ ખોટું થવાની શક્યતાઓ નથી રહેલી એમાં. ઓકે રાકેશભાઈ, આપનો આભાર આટલી સારી માહિતી આપવા બદલ.
મહત્વનું છે કે ખોટું થવાની કોઈ શક્યતા એવી રહેલી નથી, લૂપ હોલ નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક ખોટા એડમિશનો જે થઈ રહ્યા છે એ ખોટા એડમિશનો સામે પણ સરકારે કોઈક એવો નિયમ લાવવો જોઈએ જેથી કરીને આ ખોટા એડમિશનો ના થાય અને સાચા જરૂરિયાતમંદ બાળકોને આરટીઈનો લાભ મળી શકે. વિનોદ દેસાઈ જોડાયેલા છે મારી સાથે. વિનોદ, સરકારે એક તરફ આવક મર્યાદા વધારી છે, બીજી તરફ બેઠકો નથી વધારી. બેઠકો એટલી ને એટલી જ છે એટલે એડમિશન વધારે આવશે અને ક્યાંક એવું ના બને કે જે ખરેખર જરૂરિયાતવાળા બાળકો છે તેમને એડમિશન ન મળે અને ખોટા ડોક્યુમેન્ટ્સના આધારે અથવા તો ખોટી રીતે ક્યાંક ને ક્યાંક રજૂઆત કરીને એડમિશન લઈ લેવા પેરેન્ટ્સ. માનસી, 2-3 વસ્તુઓ આમાં ખાસ સમજવા જેવી છે. એક તો એક સારી વાત એ છે કે જે ક્રાઇટેરિયા છે એની આવક મર્યાદામાં વધારો કર્યો છે, પણ જેટલી સીટો હતી એ મર્યાદિત છે. તમે એનો વ્યાપ વધારી દીધો છે એટલે આની એક અસર એવી પણ થાય કે જે જરૂરિયાત, કારણ કે 1 લાખ રૂપિયાની આવકવાળું બાળક, એના જે પિતાની આવક 1 લાખની છે એ બાળક પણ ફોર્મ ભરવાનું છે ને 6 લાખની આવક મર્યાદામાં પણ ફોર્મ ભરવાનું છે. એટલે સીટો એટલી ને એટલી છે, પરંતુ જે વ્યાપ હતો, શિક્ષા જે બેઠકોની મર્યાદા હતી એમાં ખૂબ મોટો ગેપ વધી પડી ગયો છે. એટલે એના કારણે ઘણી વખત જરૂરિયાતવાળા બાળકો આમાં રહી ના જાય એની પણ કાળજી રાખવી જરૂરી છે. માનસી, કેટલીક વખત સ્કૂલો દ્વારા એક ગિમિક્સ કરવામાં આવતું છે. આપણે બધી સ્કૂલોને આમાં ટાર્ગેટ નથી કરતા, પણ જેને આવા જે જરૂરિયાતમંદ બાળકો, ભલે એની ફી સરકાર એમને ચૂકવવાની જ છે, પણ પોતાની હાઈ ક્લાસ સ્કૂલમાં આવા ગરીબ બાળકોને ન ભણાવવા પડે એના માટે એનકેન પ્રકારેના ગિમિક્સ કેટલીક શાળાઓ કરતી હોય છે. તેના ઉપર પણ સરકાર બ્રેક મારે અથવા તો લગામ લગાવે તે ખૂબ જરૂરી છે. કેવા પ્રકારની ગિમિક્સ થતી હોય છે? તો એક સ્ક્વોડની રચના જે બાળક હોય એટલે જે શાળા હોય એના દ્વારા કરવામાં આવી હોય છે અને એ જે સમય મર્યાદા હોય આરટીઈના ફોર્મ ભરવાની, ત્યાં સુધીની પ્રોસેસમાં જે બાળકના જે વાલીઓએ બાળક માટે ફોર્મ ભર્યા છે એમની ચકાસણી કર્યા કરે અને ઘણી બધી જે વાલીઓ છે તેમને એનું એડમિશન રદ કરે. આજે આરટીઈ અંતર્ગત એડમિશન રદ થયા છે, ત્યાં નવા ફોર્મ નથી ભરાતા, પરંતુ એ જે સીટો ખાલી પડી એ પાછી જનરલમાં એમની રીતે એ લોકો ભરી દેતા હોય છે. એટલે ઘણી પ્રકારના ગિમિક્સ થતા હોય છે. પણ મહત્વની વાત એ છે કે જો ક્રાઇટેરિયા તમે વધાર્યો છે, વાલીની આવક મર્યાદા તમે વધારી છે, એટલે ચોક્કસથી વધુ ફોર્મ ભરાવાના છે અને વધુ લોકો આનો લાભ લેવા માટે પ્રયત્નો કરવાના છે. એવા સમયે સરકારની એ પણ જવાબદારી છે કે જો તમે ક્રાઇટેરિયા વધાર્યો છે, વધુ બાળકો આમાં એડમિશન લઈ શકે તેવી સ્થિતિ છે, તો કોઈ પણ રીતે એડમિશનમાં પણ વધારો થવો જોઈએ. જો એ વધારો થાય તો જ બાળકોને વધુ લાભ આનો મળી શકે. બાકી ફરી પાછી એની સ્થિતિ દર વર્ષે આપણે જોઈએ છે એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થવાની શક્યતાઓ વધી જાય છે. આભાર આપનો. એટલે સ્કૂલ દ્વારા આ પ્રકારની ઘણી વખત ખાનગી સ્કૂલ દ્વારા ગિમિક્સ કરવામાં આવતી હોય છે, પરંતુ તેની પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક એ પણ હોય કે જે ખોટા ડોક્યુમેન્ટ્સના આધારે વાલીઓ એડમિશન લઈ લેતા હોય છે. વાલીની આવક મર્યાદા સારી હોય, આર્થિક સ્થિતિ સારી હોય, અથવા તો આ કેટેગરીમાં નથી આવતા અને એડમિશન લઈ લે છે, જે ખરેખર જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ છે તેમને એડમિશન નથી મળતું, વંચિત રહી જાય છે. એટલે શાળાઓ દ્વારા એ તપાસ પણ કરવામાં આવતી હોય છે. વેરિફિકેશનની એક પ્રક્રિયા હોય છે જેમાં શાળા એ તપાસ કરે છે, ચકાસણી કરે છે કે વાલીએ જે ડોક્યુમેન્ટ્સ આપ્યા છે, જે પુરાવા રજૂ કર્યા છે તે ખરેખર સાચા છે કે કેમ. આખી આરટીઈની એક પ્રોસિજર છે, પરંતુ મહત્વનો સવાલ સૌથી એ છે કે સરકારે જ્યારે આવક મર્યાદા વધારી છે તો પછી બેઠકો શા માટે વધારવામાં નથી આવતી? ક્યાંક ને ક્યાંક ફરી પાછી દર વર્ષ જેવી સમસ્યા ન સર્જાય એનો ડર પણ સતાવી રહ્યો છે.